મોસાળની જે આતુરતા એ આતુરતાનો અંત કેવો આવ્યો છે ને કેવો ત્યાં માહોલ છે, કેવું હૈયે હૈયું દળાઈ રહ્યું છે. દિવ્યા પાસેથી જાણીએ. દિવ્યા રથ પહોંચી ગયા છે. અદ્ભુત માહોલ, દિવ્ય માહોલના આપણા દર્શકોને દર્શન કરાવશો. અને મોસાળમાં જ્યાં પહોંચ્યા છે મોસાળ વાસીઓ છે ત્યાં ભગવાન જગન્નાથજીના કૌભાંડના નજરે પડ્યા છે. ભગવાન જગન્નાથજીનું નાચી કૂદીને સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ભક્તો છે તે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે જગતનો નાચ સરસપુરમાં આવે. હવે જગતનો નાચ જ્યારે સરસપુરમાં આવ્યો છે ત્યારે સરસપુરના આ દ્રશ્ય, મોસાળ વાસીઓના આ દ્રશ્ય કે ભગવાન જગન્નાથજીના જયકારા સાથે નાચી કૂદીને ભગવાનનું સ્વાગત કરતા નજરે પડી રહ્યા છે. ભક્તોમાં પણ હર્ષની હેલી કે જગતનો નાથ આજે પોતાના ઘરે, પોતાના મામાના ઘરે આવ્યો છે અને ભાવુક થઈને મોસાળવાસીઓ છે તે મોસાળું આજે કરવાના છે. માં કરતા પણ વધારે વહાલું એવું મામેરું કે જે વાજતે ગાજતે ભગવાન જગન્નાથજીનું અહીંયા મામેરું કરવામાં આવી રહ્યું છે. તે રથો મંદિરના પ્રાંગણમાં આવી ગયા છે અને સાથે જ હવે ત્રીજા રથ ભાઈ બલરામની રાહ જોવાઈ રહી છે. ત્યારે ભક્તોમાં એક અનેરી ખુશી કે જે અહીંયા ભગવાન જગન્નાથજી અહીંયા પહોંચ્યા છે. કેટલાય સમયથી ઘડીઓ ગણી રહ્યા હતા. જ્યારે જોકે આજે તો ભગવાન જગન્નાથજીએ મામાના ઘરે આવવામાં મોડું પણ કર્યું છે, પરંતુ ભલે રાહ જોવી પડી, પરંતુ અત્યારે લોકોએ રાહ જોઈ પણ તેમના મોઢા ઉપરની જે ખુશી છે તે અનેરી જોવા મળી રહી છે. એ ખુશી સાથે ભક્તો જગન્નાથજીને વધાવતા નજરે પડ્યા છે. ભગવાન જગન્નાથજીની સુંદર પાઘડી જે બનાવવામાં આવી હતી તે પણ સુંદર તૈયાર કરવામાં આવી હતી અને વાજતે ગાજતે ભગવાન જગન્નાથજીનું સ્વાગત છે તે કરવામાં આવશે. સાથે ભગવાન જગન્નાથજીના મોસાળ જે છે તે કરવામાં આવી રહ્યું છે અને એ મોસાળાની સાથે વાજતે ગાજતે મોસાળવાસીઓ છે તે નાચી કૂદીને વહાલાના વધાવના કરતા નજરે પડ્યા છે. પુષ્પ વર્ષાઓ સાથે ભગવાન જગન્નાથજીનું સ્વાગત છે તે કરવામાં આવશે. દર્શન કરતા નજરે પડી રહ્યા છે. જ્યાં જો ત્યાં ભક્તોનું કીડિયારું તો ઉભરાયેલું જોવા મળી રહ્યું છે. આજે અમદાવાદની ગલીઓ ગલીઓ, શેરીએ શેરીએ જય જગન્નાથ, જય રણછોડ, માખણ ચોરનો નાદ સંભળાઈ રહ્યો છે. આમ તો ભગવાન જગન્નાથજીના, ભગવાન કાળિયા ઠાકરના અનેક સ્વરૂપ છે, પરંતુ આજે તો જગતનો નાથ બનીને ભગવાન આવ્યા છે. મોસાળું આજે કરાઈ રહ્યું છે. મોસાળ વાસીઓમાં જે ખુશી છે તે કદાચ શબ્દમાં પણ વર્ણવી શકાતી નથી. એક પ્રકારની ખુશી આજે અલૌકિક ભગવાનના દર્શનનો લાહવો મળશે. ભગવાનની એક નજર પડશે, ભગવાન એક ખબર અંતર પૂછશે. તે તમામ વડીલો હોય કે વૃદ્ધો હોય કે નાના ભૂલકાઓ હોય તે નાચી કૂદીને ભગવાન જગન્નાથજીના આગતા સ્વાગતા કરતા નજરે પડ્યા છે. હર્ષોલ્લાસ સાથે, હર્ષની હેલી સાથે ભક્તો છે તે જગન્નાથમય બન્યા છે. અમદાવાદની વિશ્વ પ્રખ્યાત જે સામાન્ય બળદગાડામાં રથયાત્રા નીકળી હતી તે વખતે માત્ર મંદિરના મહંત જ હતા અને આજે એ હૈયેથી હૈયું દળાય તેટલા ભક્તોની સાથે ભગવાન જગન્નાથજીનું